65 વર્ષ જૂની શેઠ BM હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓએ તેજસ્વી પરિણામની અતૂટ પરંપરા જાળવી. તાજેતરમાં નીટ પરીક્ષાના પરિણામો જાહેર થયા, જ્યાં BM હાઈસ્કૂલે અવ્વલનો નંબર મેળવેલ છે. અમીન ઉર્વિલ નરેશભાઈએ આખા ભારતમાં 138મો નંબર ને ગુજરાતમાં 7મો નંબર મેળવેલ ને ઉત્તર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે. તેણે 720માંથી 715 ગુણ મેળવેલ છે. આ વિદ્યાર્થી શેઠ BM હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલ છે. શેઠ BM હાઈસ્કૂલ ગ્રાન્ટેડ શાળા છે, જે ગર્વની બાબત છે. પાટણ જિલ્લામાં બીજો નંબર જય ઠાકોરે મેળવેલ છે, જેણે 720માંથી 685 ગુણ મેળવેલ છે. યશ લેવાએ 720માંથી 667 ગુણ મેળવેલ જિલ્લામાંથી ચોથો નંબર મેળવેલ છે. ત્રણેય વિદ્યાર્થીઓ શેઠ BM હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતની કથિત પ્રતિષ્ઠિત ખાનગી શાળાના વિદ્યાર્થીઓ કરતાં પણ આ ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓએ વધુ ગુણ મેળવીને ગ્રાન્ટેડ શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થી સાબિત કરેલ છે. ઉલ્લેખનીય છે કે ગ્રાન્ટેડ એવી શ્રી BM હાઈસ્કૂલના દર વર્ષે 20થી 25 વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવે છે, જે આ શાળાની પ્રસિદ્ધિ છે. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી RN પટેલ, શાળાના કેળવણી મંડળના સ્થાનિક મંત્રી શ્રી PL પટેલ તેમજ શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવેલ. નોંધનીય બાબત છે કે પાટણ જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પાટણ જિલ્લામાં ધોરણ 10માં 45 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ ને A2 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ 107 છે. હાલના સમયમાં ખાનગી શાળાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે, ત્યારે આ ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓએ બાજી મારી છે, જે ગર્વની બાબત છે. ઉત્તર ગુજરાતની કથિત પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓના નીટના પરિણામો પણ આ શાળાના વિદ્યાર્થીઓ કરતાં ઘણા ઓછા છે. સરકારશ્રીની ગ્રાન્ટ પર નિર્ભર રહેતી આ ગ્રાન્ટેડ શાળાઓ ગરીબ મધ્યમ વર્ગના બાળકો માટે આશીર્વાદરૂપ છે, જે ખૂબ જ મામૂલી ફીમાં અભ્યાસ કરાવે છે. રાજેન્દ્ર D. પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. નમસ્કાર. મારો બાબુ અમીન ઉર્વિલ નરેશકુમાર, એણે 9મા ધોરણથી BM હાઈસ્કૂલ પાટણ 9માંથી 9, 10, 11, 12 ચારેય વર્ષ એ અહીંયા જ ભણ્યો અને અહીંયાથી 9માંથી જ એનો ખૂબ જ મહેનત કરાવી, શિક્ષકોએ પ્રેરણા આપી હતી અને 9માંથી જ એનો એટલો સરસ પાયો પાકો કર્યો તો 10મામાં પણ એને સરસ ટકા આવ્યા અને 11, 12માં પણ એ પાટણ જિલ્લામાં 12 સાયન્સ મેથ્સ 55% આવ્યા અને પાટણ જિલ્લામાં પહેલો નંબર આવ્યો. અને સૌથી વધારે અમને આનંદ એ વાતનો છે મમ્મી પપ્પા બંનેને કે એના નીટની અંદર 720માંથી 715 માર્ક્સ આવ્યા. એ બદલ હું BM હાઈસ્કૂલના આચાર્ય સાહેબ, મંડળ, બેન ભાવનાબેન, કમલેશ સાહેબ, સમગ્ર સ્ટાફ પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું અને અમે એમના હોઈ રહીશું. બેન, આપણા દીકરાને આગળ ભવિષ્યમાં તમે શું કરાવવા માંગો છો? હાલ તો એની ઈચ્છા એમ્સની છે, દિલ્હી એમ્સમાં ડૉક્ટર બનવાની, પણ મારી હૃદયની ઈચ્છા છે કે IAS બનવાની. બરાબર છે. આગળ ભગવાન જે કરે ખરું. બેન, હાલ શું કામ કરો છો તમે? હું મુરગેર હાઈસ્કૂલમાં ટીચર છું, 11. બરાબર. અને આપના પતિશ્રી શું કામ કરે છે? એ ઊંઝા હાઈસ્કૂલમાં શિક્ષક છે, ગણિત વિજ્ઞાન. બરાબર, ઓકે. આપ